નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલયમાં ચાલતા ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત મિત્રો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદામૃતમમાં આપણે આજે છેલ્લો મંત્ર જોઈએ તો વેદોપદેશ. વેદોપદેશ, વેદનો ઉપદેશ, અન્ન વહેંચીને ખાવાનો બોધ મિત્રો અહીંયા આગળ આપણને મળશે. અન્ન વહેંચીને, વેચીને નહીં. તમને અગાઉ એક વખત કદાચ વાત કહેલી છે, વહેંચીને અને વેચીને બેયના અર્થ અલગ અલગ. વહેંચીને જેમાં શિક્ષક ગુરુજી એ તમને વિદ્યારૂપી જ્ઞાન વહેંચે છે, જેમાં અર્થોપાર્જન કે સામે કોઈ રૂપિયા કે પૈસા કે કોઈ વસ્તુ લેવાની વાત ન હોય, ફક્ત આપવાની જ વાત હોય, દાન કરવાની વાત હોય. દાખલા તરીકે પ્રસાદી વહેંચતા હોય, આને વહેંચવું કહેવાય. સામે કંઈ લેવાનું ન હોય પરંતુ વેપાર વેચીને, જેમાં ધન, અર્થ, પૈસા, રૂપિયા લેવાના હોય અને વસ્તુ આપવાની હોય, એને વેચવું કહેવાય. અને વહેંચવું, કોઈ સામે કંઈ વસ્તુ લેવાનું ન હોય, જ્ઞાનોપાર્જન, જ્ઞાન આપવાનું હોય, પછી વિદ્યાનું કે ધર્મનું કે કોઈ પણ વાત, બરાબર, તો એ વહેંચવું, પ્રસાદી દાખલા તરીકે, અને વેચવું એ અર્થ. તો અહીં આગળ અન્ન વહેંચીને ખાવાનો બોધ છે. અન્ન છે એ એકલાએ જ ખાવાની વસ્તુ નથી, એ વહેંચીને ખાવાની વાત છે, એવો બોધ આપણને અહીંયા મળશે. શબ્દાર્થ જોઈએ પહેલાં. અપ્રચેતાહ, તો અદાતા. અદાતા એટલે મતલબ કોઈને કંઈ આપતો નથી, કંઈ દાન કરતો નથી, એકલો એકલો પોતે જ એ વાપરે છે, પોતાની પાસે રાખે છે, એને અપ્રચેતા કહેવાય, એટલે કે અદાતા. મોધમ અન્નમ, વ્યર્થમાં અન્નને. મોધમ અન્નમ, તો વ્યર્થમાં એટલે કે નકામું, ફોગટ, વ્યર્થમાં અન્નને વિંદતે, પ્રાપ્ત કરે છે. વિંદતે, પ્રાપ્ત કરે છે. સત્યમ, સાચું. સત્યમ એટલે સાચું. વિંદતે, પ્રાપ્ત કરે છે. સત્યમ એટલે સાચું. બ્રવીમી, બ્રુ ધાતુ, કહું છું. મી એટલે હું. બ્રવીમી, કહું છું. તસ્ય, સહ, તે પોતાનો જ. બ્રવીમી તસ્ય સહ. બ્રવીમી એટલે કહું છું. તસ્ય સહ એટલે તે પોતાનો જ. વધ, વધ છે, હત્યા છે. અર્યમણમ, તો એ નામનો દેવ, જે અર્યમાં દેવને. અર્યમણમ, જે અર્યમાં દેવને. નો સખાયમ પુષ્યતિ, સખા એટલે મિત્ર, પુષ્યતિ એટલે પોષવું. નો નહ, તો તે મિત્રને પોષતો નથી. બરાબર. સૌથી મિત્રતાની વાત પણ જો ભારત વર્ષની અંદર કરવામાં આવે તો કોઈ પણ મિત્ર હોય તો એ મિત્રને તો મિત્ર આપે જ મિત્રો. કોઈ પણ વાત જે હોય, અસહ્ય હોય, એ મિત્ર પાસે કરી શકતો હોય મિત્રો. પરંતુ અહીંયા જો શું કીધું છે કે મિત્રને પોષતો નથી, એને જરૂર હોય તો એનું પોષણ કરવું, એને આપવું જરૂરિયાત મુજબ. તો
તો એ મિત્રને પોષતો નથી. નઃ સખાયમ પુષ્યતિ, મિત્રને પોષતો નથી. કેવલાદિ કેવલાદ્ય, એટલે મતલબ કે એકલો જ, કેવલ એકલો જ. કેવલાદિ કેવલાદ્ય માત્ર પાપને જ એકલો ભવતી એટલે બની રહે છે. કહેવાનો અર્થ પાપને ખાય છે, એવો ગૂઢ અર્થ અહીંયા આપ્યો છે કે જે મિત્રને પોષતો નથી. કેવલાદિ કેવલાદ્ય માત્ર પાપને જ આચરે છે, પાપને જ ખાય છે, જે કેવો બની રહે છે? એકલો ભવતી એટલે બની રહે છે. હું ભવતી હોવું, થવું, બનવું માટે તો બની રહે છે. ફરી વખત એક વખત શબ્દાર્થ આપણે જોઈએ, પછી એનું ભાષાંતર કરીએ મિત્રો. વેદનો ઉપદેશ અન્ન વહેંચીને ખાવાનો ઉપદેશ. અપ્રચેતા મોધમ અન્નમ, અદાતા વ્યર્થમાં અન્નને, વિંદતે પ્રાપ્ત કરે છે. સત્યમ બ્રવીમી, સાચું કહું છું. સત્યમ એટલે સાચું, બ્રવીમી એટલે કહું છું. તસ્ય સહ, તે પોતાનો જ, તે પોતાનો જ. વધ, વધ છે, વધ કરવો, મારી નાખવું, હત્યા કરવી. વધ, વધ છે. અર્યમણમ ન સખાયમ પુષ્યતિ, જે અર્યમા દેવને, અર્યમા દેવને, સખાયમ ન પુષ્યતિ મિત્રને પોષતો નથી. કેવલાદિ કેવલાદ્ય એટલે એકલો જ, માત્ર પાપને જ ખાય છે. ભવતી એટલે બની રહે છે, પાપી બની રહે છે, એવો કહેવાનો અર્થ છે. હવે એનું ભાષાંતર. અપ્રચેતા મોધમ અન્નમ, અદાતા વ્યર્થમાં અન્નને, વિંદતે પ્રાપ્ત કરે છે. સત્યમ બ્રવીમી, સાચું કહું છું. તસ્ય સહ વધ, તે પોતાનો જ વધ છે. અર્યમણમ નો સખાયમ પુષ્યતિ, જે અર્યમા દેવને કે મિત્રને પોષતો નથી. કેવલાદિ કેવલાદ્ય ભવતી, એકલો જ માત્ર પાપને ખાનારો બની રહે છે. હવે હું સંસ્કૃત બોલું છું, તમારે ગુજરાતી શબ્દાર્થ ભાષાંતરમાં ધ્યાન આપો. અપ્રચેતા મોધમ અન્નમ, વિંદતે સત્યમ, સત્યમ બ્રવીમિ, બ્રવીમિ. તસ્ય સહ, તસ્ય સહ વધ, અર્યમણમ ન સખાયમ પુષ્યતિ, સખાયમ પુષ્યતિ. કેવલાદિ કેવલાદ્ય, કેવલાદિ કેવલાદ્ય ભવતિ, ભવતિ. હવે હું શબ્દાર્થ જોઉં છું,
ભાષાંતર કરું છું, તમારે સંસ્કૃત શબ્દ જોવાનો, એટલે સરળ થઈ જશે. અદાતા અથવા તો દાન ન કરતો હોય તે, વ્યર્થમાં, નકામું, ફોગટ, વ્યર્થમાં અન્નને પ્રાપ્ત કરે છે, પ્રાપ્ત કરે છે. પૂર્ણ વિરામ. સાચું કહું છું, સાચું કહું છું, તે પોતાનો જ વધ છે, તે પોતાનો જ વધ છે. જે અર્યમાદેવને અને મિત્રને પોષતો નથી, એટલે જરૂરિયાત મુજબ આપવું જોઈએ. આપણે પાલન પોષણ શબ્દ વાપરીએ છીએ ને, દરેક આમ તો ભારતીય સંસ્કૃતિમાં ધર્મનો 10મો ભાગ તો કાઢે જ છે, સારા માર્ગે વાપરે જ છે, પરંતુ અહીંયા કેવલાદ્ય જે આવું કંઈ માનતો ન હોય ધર્મમાં, મિત્રમાં, સત્યમાં, પોતાના કર્મમાં, એના માટે અહીંયા કેવલાદ્ય એકલો માત્ર પાપને જ પોષે છે, એ પાપી બની રહે છે, એ એકલો બની રહે છે. એને નથી કોઈ મિત્ર હોતા, નથી કોઈને પરિવારમાં એનું માન સન્માન હોતું મિત્રો, કારણ કે એ કેવલાદ્ય એકલ સૂળો આપણે ઘણીવાર શબ્દ વાપરીએ છીએ. તો આ એનો અનુવાદ, એનો બોધ કે ભાઈ અન્ન વહેંચીને ખાવાનો બોધ. આમ તો બધી વસ્તુઓની અંદર પણ વહેંચવું જોઈએ, પણ અહીંયા જે બોધ છે એ દેવને, મિત્રને, જરૂરિયાતમંદને વહેંચીને ખાવાની વસ્તુ છે મિત્રો. જુઓ, આ ખેડૂત અન્નનું ઉત્પાદન કરે છે, એ એના એકલા માટે જ ઉત્પાદન નથી કરતો, એ એકલો પોતે જ નથી ખાતો, આખા જગતને પૂરું પાડે છે મિત્રો. પશુ, પંખી, પ્રાણી, માનવ આદિ બધાય, અને પછી પોતાના ઉપયોગમાં લે છે. આવું આપણા શાસ્ત્રમાં પણ લખેલું છે મિત્રો. તો એ વહેંચીને ખાવાનો બોધ. બરાબર. તો અહીંયા આપણું પ્રથમ પદ્ય પૂરું. હવે આપણે ગદ્ય નંબર 12 કંકણસ્ય તું લોભેન જોઈએ. કંકણના લોભ વડે તો આમાં લોભ કરે એને કેવા નુકસાન જાય મિત્રો. કરકસર ચોક્કસ કરવી જોઈએ, પણ લોભ ન કરવો જોઈએ. મેં 1-2 વાક્યો લખ્યા છે. અતિ લોભ એ પાપનું મૂળ છે મિત્રો. અતિ લોભ એ પાપનું મૂળ છે. વધારે પડતો લોભ પણ ન કરવો જોઈએ. લાલચ, હિન્દીમાં કીધું છે ને, લાલચ બહોત બુરી ચીજ હૈ. પછી કોઈ પણ જગ્યાએ ખાવામાં, પીવામાં, હરવા ફરવામાં, ધનમાં ક્યાંય કોઈ દિવસ લાલચમાં ન આવવું મિત્રો, નહીતર તમને બધી રીતે નુકસાન જશે. ત્યાર પછી લોભ ન કરવો, જરૂરિયાત પ્રમાણે કરકસર ચોક્કસ કરવી મિત્રો, પણ લોભ ન કરવો. તો 12મો પાઠ કંકણસ્ય તું લોભેન, એટલે કે કંકણના લોભ વડે. અહીંયા એક વાઘની વાત છે, સુવર્ણનું કંકણ છે, એના લોભ વડે. તો પ્રસ્તાવના જોઈ પછી આપણે પાઠ શરૂ કરીએ મિત્રો. જુઓ તમે, પાના નંબર 50.
કંકણસ્ય તુ લોભેન, કંકણના લોભ વડે તો, પ્રસ્તાવના ધ્યાન આપો બાળકો, સંસ્કૃત ભાષામાં રચાયેલી અને સંસ્કૃત સાહિત્યનું અભિન્ન અંગ બની ગયેલી પ્રાણી કથાઓ તમને ધોરણ 11માં પંચતંત્રની અંદર સમજાવેલું એ એવી વાત અહીંયા આગળ છે, આખાય વિશ્વમાં પ્રસરી છે. તેમાં વિષ્ણુ શર્મા નામના નીતિશાસ્ત્રજ્ઞ વિદ્વાનની રચના મનાતા પંચતંત્ર અને નારાયણ ભટ્ટ નામના નીતિશાસ્ત્રજ્ઞ વિદ્વાનની રચના મનાતા હિતોપદેશ એ નામના 2 ગ્રંથોમાં સંગૃહિત પ્રાણી કથાઓ સવિશેષ છે. આ કથાઓમાં ભરપૂર મનોરંજન છે. વાર્તા કથાઓની અંદર મનોરંજન પણ હોય, એની સાથે સાથે બોધ, ઉપદેશ, શિખામણ ચોક્કસ હોય જ. તે સાથે વાચકમાં વિચક્ષણતા પ્રગટે અને ચતુરાઈ પણ આવે. જુઓ, ચતુર, ચબરાક, બંજો બાળકો. ચતુરાઈ તો નિપુણતા, કુશળતા દરેકની અંદર હોવી જોઈએ. તો આવી વાર્તામાંથી આપણને આવા બોધ મળે છે. એવા પ્રકારનું સરસ કથા વસ્તુ કલ્પવામાં આવ્યું છે. કથાના વાચન પછી માણસમાં પ્રગટેલી વિચક્ષણતા અને ચતુરાઈ માત્ર રાજકીય કે નીતિશાસ્ત્રને લગતા વ્યવસાયમાં જ ઉપકારક બની ન રહે, ખાલી એ લોકો માટે જ ઉપદેશાત્મક બની ન રહે, દરેકને માટે સંસ્કૃત સાહિત્યમાં પંચતંત્ર અને હિતોપદેશ જે છે ને એ આખી માનવ જાત સમગ્ર વિશ્વ માટે છે મિત્રો. પરંતુ વાચકના પોતાના જીવનમાં પણ ગુણાત્મક પરિવર્તન લાવે. હું એક શબ્દ આમાં ઉમેરીશ, ઉત્કર્ષાત્મક. પણ તમારો સતત ઉત્કર્ષ થાય, વિકાસ થાય, પ્રગતિ થાય મિત્રો, એ પણ વાત. એવા પ્રકારનું લક્ષ્ય પણ આ કથાકારોએ રાખ્યું છે. ફકરો: હિતોપદેશ પ્રસ્તુત પાઠનો સ્ત્રોત છે. MCQમાં પૂછવામાં આવે કે ભાઈ આ કંકણસ્ય તુ લોભેન, તો હિતોપદેશમાંથી લેવામાં આવ્યું છે. નીતિશાસ્ત્રના આ અમર ગ્રંથના પ્રારંભમાં આવતી પ્રથમ કથા કે જે લુબ્ધ પથિક કથાના શીર્ષકથી જાણીતી બનેલી છે. લોભી માણસો, પથિક એટલે જે પથ એટલે રસ્તો અને પથિક એટલે રસ્તે જતો મુસાફર, એની વાત અહીંયા આગળ જાણીતી બનેલી છે. તેને અહીં સંપાદિત કરીને મૂકવામાં આવી છે. હવે પાઠમાં મુખ્ય વાત શું છે એ જુઓ. એક વૃદ્ધ વાઘ શિકારીને પોતાની જાળમાં ફસાવવા માટે ત્યાગી અને દાતાનું રૂપ ધારણ કરે છે. અત્યારે પણ સમાજમાં આવા કિસ્સાઓ જોવા મળે છે કે કોઈને છેતરવાના, ઠગવાના, છેતરપિંડી કરવા માટે માણસ શું કરે છે. તો એવી વાત અહીંયા ત્યાગી અને દાતાનું રૂપ ધારણ કરે છે. કોણ? વાઘ. પોતાની પાસે રહેલા સોનાના કંકણને લેવા માટે, કંકણસ્ય કડું જે ફેરવાનું હોય ને સોનાનું, લેવા માટે કોઈ તો આવો એમ કહે છે કે આ કડું સોનાનું છે, કોઈ લઈ જાઓ મારી પાસેથી, એવી ટહેલ નાખે છે. પહેલાંના સમયમાં ગામડાઓની અંદર 11 હોય કે કંઈ એવા મોટા કામ હોય કે કોઈનું અવસાન થઈ ગયું હોય તો એ સાદ પડાવવામાં આવતા હતા. એવી અવાજ કરે છે, મોટેથી ટહેલ નાખે છે. આ વાઘ પોતાની લોભામણી વાતોમાં નિર્દોષને ફસાવીને, નિર્દોષ નાદાન એવા લોકોને ફસાવીને શિકાર કરવાની ખેવના ધરાવે છે, ઈચ્છા શક્તિ રાખે છે, ખેવના રાખે છે. છેવટે વાઘની લોભામણી વાતોમાં એક લોભી મુસાફર ફસાય. જુઓ, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. વાઘ લોભી હતો તો એની વાતમાં જે લોકોના મનમાં લોભ હોય ને મિત્રો, એ જ ફસાય. જેવા સાથે તેવા કહેવતો પણ તમે નોટ કરજો મિત્રો. આપણને આગળ ઉપર અર્થ વિસ્તારમાં એવા મોટા પ્રશ્નોની અંદર પણ, સહસંદર્ભના પ્રશ્નોની અંદર પણ તમને જવાબ લખવામાં કામ લાગશે.
અર્થ વિસ્તારમાં તો તમે સંસ્કૃતમાં લખો, કહેવત, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, ગુજરાતીમાં પણ લખી શકો, હિન્દીમાં પણ લખી શકો, કહેવત એકાદ વાક્યની અંગ્રેજીમાં પણ તમે ટાંકી શકો અર્થ વિસ્તારની અંદર. તો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, જેવા સાથે તેવા, ખાડો ખોદે તે પડે, અતિ લોભ એ પાપનું મૂળ છે, બહુ લોભ ન કરવો. બરાબર, આવી બધી વાતો. તો એવો જ વ્યક્તિ છે, એ મુસાફર લોભી, એ એમાં ફસાય છે અને છેવટે મરણને શરણ થાય છે. પાઠની અંદર આવશે, એ તળાવની અંદર ઊંડા કાદવમાં એને લઈ જશે અને એમ કરીને એને મારી નાખશે એ લોભી માણસને વાઘ. હવે છેલ્લો ફકરો. વાઘે આખી જિંદગી પશુઓનો શિકાર કરીને પસાર કરી છે. હવે વૃદ્ધાવસ્થામાં શિકાર કરવાની તાકાત રહી નથી, એટલે એ આવી યુક્તિઓ પ્રયુક્તિઓ અજમાવે છે માણસોને છેતરવાની. તેથી તે કંકણનો લોભ આપીને શિકાર કરવાનું વિચારે છે. એના આ વિચારની પૃષ્ઠભૂમિમાં માણસનું લોભીપણું છે. જો લોભ ન હોય ને તમારી અંદર, તો તમે આવી વાતમાં ન આવો કે આવડું સોનાનું કંકણ ક્યાંથી સંભવી શકે. તમને તરત એવો સુચારું સારો વિચાર આવે. પણ તમારા મનમાં લોભ, કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર, અદેખાઈ, આમાંના જે અવગુણો છે એ આપણી અંદર હોય ને મિત્રો, તો આપણને આવી વાતોની અંદર લોભ જાગે. પણ આપણી અંદર સત્ય હોય, સદ્ગુણ હોય, સારા વિચારો હોય, સુચારું આપણું વર્તન હોય, સારી વાણી હોય, આપણો સારો વ્યવહાર હોય, ઉમદા તમે હોય, ઉદાર હોવ મિત્રો, અને એકદમ વિનમ્ર તમે હોવ ને, તો આપણી અંદર આપણને કોઈ ખોટું કહેતું હોય તો એ સમજણ શક્તિ ચોક્કસ આવી જાય કે આમાં કંઈક ખોટું છે. દાલ મેં કુછ કાલા હે, કहीं કहीं તો પૂરી દાલ ભી કાલી હોતી હૈ મિત્રો. એટલે ધ્યાન રાખજો, જીવનમાં આપણને આમાંથી શીખવા મળશે. એ શીખવાનું છે. તો એ લોભીપણું છે માણસનું. જાણે અજાણે અહીં એ વાત ઉપસી આવે છે કે વાઘની લોભામણી વાતોમાં કોઈ પશુ કે પક્ષી ફસાવાનું નથી. ફસાવાની શક્યતા તો માત્ર માણસની જ છે. તમે જુઓ કેટલી મોટી વાત એક લીટીની અંદર કરી દીધી કે પશુ પક્ષી તો આમાં કોઈ ફસાવાના નથી. ફસાશે કોણ? માણસ. કારણ કે એને જ લોભ છે, એને જ લાલચ છે, લઈ લેવું છે, મોટું ધનાઢ્ય જલ્દી થઈ જવું છે. આવી ખેવના ચોક્કસ હોવી જોઈએ, પણ પરિશ્રમ થકી, મહેનત થકી સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે નહાય. પુરુષાર્થ વગર પ્રારબ્ધ પાંગડું છે મિત્રો. મહેનત કરો, ચોક્કસ કરો મહેનત, ચોક્કસ તમને એનું પરિણામ ફળ મળશે. તો મજાનું લખ્યું છે કે પશુ પક્ષી એમાં ફસાવાનું નથી. ફસાવાની શક્યતા તો માત્ર માણસની જ છે. કેમ કે પશુ પક્ષીઓ કરતાં માણસમાં વધારે લોભ પ્રવર્તે છે. જુઓ, માણસ સમજે છે, એની પાસે જ્ઞાન છે, બુદ્ધિ છે, આવડત છે, બધું છે, પણ છતાંય એ એમાં ફસાઈ જાય છે, કારણ કે એમાં વધારે લોભ છે. કથા સાર એ છે, જુઓ કથાનો સાર શું છે? જો પથિક કંકણના લોભમાં પડ્યો ન હો, કંકણસ્ય તું લોભેન, કંકણના લોભ વડે તો, જો એ મુસાફર એમાં લોભાણો ન હોત તો તેને પ્રાણ ગુમાવવાનો વારો પણ આવ્યો ન હોત મિત્રો. તો હવે આપણે પાઠ શરૂ કરીએ. પાઠનું નામ કંકણસ્ય તું લોભેન, મતલબ કંકણના લોભ વડે તો. પહેલાં જુઓ, હું શબ્દાર્થ ભાષાંતર અનુવાદ એક બે વાર કરીશ, પછી તમને હું સમજાવીશ. અથ પ્રાસાદ પૃષ્ઠે, પ્રાસાદ એટલે મહેલ,
હવે મહેલની છત ઉપર, જે આપણી કેમ ધાબાની અગાસી હોય એવી રીતે સુખો ઉપવિષ્ટાનામ, તો આરામથી સુખપૂર્વક બેઠેલા રાજપુત્રાણામ પુરતઃ, રાજકુમારોની પુરતઃ એટલે સામે, પ્રસ્તાવ ક્રમેણ કથા કહેવાના આશયથી, કથાનો આરંભ કરવાના આશયથી, પંડિત અબ્રવીત, પંડિત બોલ્યો, પંડિતે કહ્યું, ભો રાજપુત્રાહ શૃણુત, ભો રાજપુત્રાહ એટલે હે રાજકુમારો, શૃણુત એટલે સાંભળો. ફરી વખત જો એના એક બે શબ્દાર્થ તમારે ટિપ્પણીમાં પણ આપ્યા જ છે. પ્રાસાદ પૃષ્ઠે તો મહેલની છત ઉપર, સુખો ઉપવિષ્ટા નામ સુખપૂર્વક બેઠેલા, આરામથી બેઠેલા, પુરઃસ્તાત સામે, પ્રસ્તાવ ક્રમેણ એટલે પ્રસ્તાવનાના ક્રમથી, રજૂઆતના ક્રમથી, કહેવાના આશયથી, શૃણુત એટલે સાંભળો, સાંભળજો. ફરી વખત અથ હવે પ્રાસાદ પૃષ્ઠે મહેલની છત ઉપર સુખ ઉપવિષ્ટાનામ આરામથી બેઠેલા રાજપુત્રાણામ રાજપુત્રોની પુરઃસ્તાત સામે પ્રસ્તાવ ક્રમેણ કથા કાંસમાં કાંસ પૂરો કથા કહેવાના આશયથી તે પંડિત બોલ્યો, હે રાજકુમારો સાંભળો. બરાબર. પછી ફરી આપણે જોશું. હવે એક મજાનો શ્લોક છે મિત્રો, બહુ સરસ મજાનો શ્લોક. ક્યાંક જૂના કોર્સમાં તમે ભણી ગયા હોય, નીચલા ધોરણમાં લગભગ 8-10 વર્ષ પહેલાં ભણાવતો હું આ શ્લોક. એકદમ સરળ છે. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલહ ગચ્છતિ ધીમતામ વ્યસનેન તુ મૂર્ખાણામ નિંદ્રયા કલહેન વા. તો ધી અહીંયા બુદ્ધિ, ધીમતામ બુદ્ધિશાળીઓનો છેલ્લો શબ્દ પહેલી પંક્તિનો જુઓ. કાલહ એટલે સમય, બુદ્ધિશાળીઓનો સમય. કાવ્ય શાસ્ત્ર તો કાવ્યશાસ્ત્રના. વિનોદ એટલે આનંદ. જરૂર પડે તો લખો મિત્રો, વિનોદ, આનંદ. કાવ્યશાસ્ત્રયો વિનોદ, કાવ્ય અને શાસ્ત્રના આનંદમાં. ગચ્છતિ એટલે વીતે છે. આમ તો આપણે ગચ્છતિ એટલે જાય છે તમને કહીએ છીએ, પણ અહીંયા લેવાનું વીતે છે. ફરી વખત ધીમતામ કાલહ બુદ્ધિશાળીઓનો સમય કાવ્ય અને શાસ્ત્રના આનંદમાં વીતે છે. બરાબર. ધીમતામ એટલે બુદ્ધિશાળીઓનો, કાલો મતલબ કાલહ, કાલહ એટલે સમય, કાવ્ય શાસ્ત્ર વિનોદેન એટલે કાવ્ય શાસ્ત્રના આનંદમાં. વિનોદમાં લખો તો હોય પણ કંઈ વાંધો નથી મિત્રો. ગચ્છતિ એટલે વીતે છે. તું પરંતુ મૂર્ખાણામ મૂર્ખાઓનો સમય વ્યસનેન નિંદ્રયા કલહેન વા. જો બુદ્ધિશાળીઓનો સમય કાવ્ય અને શાસ્ત્રના આનંદમાં વીતે, પરંતુ મૂર્ખાઓનો સમય શેમાં વીતે એ અહીંયા કીધું છે. વ્યસનેન તો વ્યસન કરવામાં, નિંદ્રયા ઊંઘવામાં, વા એટલે કે, કલહેન કલહ એટલે ઝઘડો, ઝઘડવામાં વીતે છે. ફરી વખત પરંતુ મૂર્ખાઓનો સમય વ્યસનમાં, ઊંઘવામાં કે ઝઘડવામાં વીતે છે. બરાબર.
હજી ફરી વખત શ્લોકનું ભાષાંતર જુઓ મિત્રો. ધીમતામ એટલે બુદ્ધિશાળીઓનો, જરૂર પડે તો નોટ કરજો. કાલહ એટલે સમય. કાવ્ય શાસ્ત્ર વિનોદેન તો કાવ્ય અને શાસ્ત્રના આનંદમાં. ગચ્છતિ એટલે વીતે છે, જાય છે, પસાર થાય છે, ગમે તે લખી શકો. તું પરંતુ, તું એટલે અહીંયા આગળ પરંતુ. મૂર્ખાણામ મૂર્ખાઓનો સમય. વ્યસનેન વ્યસનમાં. નિંદ્રયા નિંદ્રામાં ઊંઘવામાં. વા કે કલહેન ઝઘડવામાં વીતે છે. રેડી? સીધું ભાષાંતર બોલું જો. અથ પ્રાસાદ પૃષ્ઠે હવે મહેલની છત ઉપર. સુખ ઉપવિષ્ટાનામ આરામથી બેઠેલા. રાજપુત્રાણામ પુરહતાત રાજકુમારોની સામે. પ્રસ્તાવ ક્રમેણ કથા કહેવાના આશયથી. તે પંડિત બોલ્યો, તે પંડિતે કહ્યું કે હે રાજકુમારો સાંભળો. હવે એને શું કીધું? પહેલા શ્લોકની અંદર રાજકુમારોની પાસે કથા કરતો હતો, તો એ કથાની અંદર આવા બોધની વાતો. તો પહેલા જ શ્લોકની અંદર કેટલી મજાની વાત આવી જો મિત્રો. બુદ્ધિશાળીઓનો સમય કાવ્ય શાસ્ત્રના આનંદમાં વીતે છે, પરંતુ મૂર્ખાઓનો સમય વ્યસનમાં, ઊંઘવામાં કે ઝઘડવામાં વીતે છે. ઓકે, હવે એક લીટી જોઈ લઈએ, પછી આપણે જરૂર પડે તો ફરીને જોઈએ. તત ભવતામ, તત તો તેથી, ભવતામ એટલે આપના. વિનોદાય આનંદ માટે, વિનોદ માટે. કાક એટલે કાગડો અને કુર્મ એટલે કાચબો. આદિ એટલે વગેરે. કાક કુર્મા આદિ નામ કાગડા અને કાચબા વગેરેની વિચિત્ર વિચિત્ર અદ્ભુત કથામ વાર્તા કથયિષ્યામી, હું કહીશ. તો એને શું કીધું? તો આપના આનંદ માટે કાગડા અને કાચબા વગેરેની અદ્ભુત કથા કહું છું. રાજપુત્રૈ ઉક્તમ રાજપુત્રોએ કહ્યું. આર્ય શ્રીમાન કથયતુ કહો. પંડિત ઉવાચ તે પંડિત બોલ્યો. શૃણુત એટલે સાંભળો. યુયમ બધા, તમે બધા, સર્વનામ છે. તો આમ યુવામ યુયમ, નીચલા ધોરણમાં પણ તમે સર્વનામ વિશે ભણ્યા છો. યુયમ તો તમે બધા. શૃણુત એટલે સાંભળો. સંપ્રતિ એટલે અત્યારે. ઘણીવાર આ શબ્દ આવે છે મિત્રો. સંપ્રતિ અત્યારે. હવે હમણાં. મિત્રલાભ પ્રસ્તુયતે, મિત્રના લાભની જે વાત છે, પ્રસ્તુયતે એટલે પ્રસ્તુત કરું છું, રજૂ કરું છું. તત્ર ઇયમ પ્રથમા કથા, તેમાં આ પ્રથમ વાર્તા છે. તેમાં આ પ્રથમ વાર્તા છે. હવે મિત્રો એક વખત ફરીવાર અનુવાદ જોઈ લઈએ આપણે, પછી આગળ વધીએ. કંકણસ્ય તુ લોભેન એટલે શું? કંકણના લોભ વડે તો.
બોધ એમાંથી શું મળશે મિત્રો કે વધારે પડતા લોભ લાલચમાં ક્યાંય આવી જવું જોઈએ નહીં. અતિ લોભ એ પાપનું મૂળ છે. લાલચમાં પણ ન આવી જવું, લોભ ન કરવો. બરાબર. અથ પ્રાસાદ પૃષ્ઠે, હવે મહેલની છત ઉપર સુખ ઉપવિષ્ટા નામ આરામથી બેઠેલા રાજપુત્રોની સામે, રાજકુમારોની સામે કથાનો આરંભ કરવાના આશયથી તે પંડિત બોલ્યો, હે રાજકુમારો સાંભળો. બુદ્ધિશાળીઓનો સમય કાવ્યશાસ્ત્રના આનંદમાં વીતે છે, પરંતુ મૂર્ખાઓનો સમય વ્યસનમાં, ઊંઘવામાં કે ઝઘડવામાં વીતે છે. તો આપના આનંદ માટે કાગડા અને કાચબા વગેરેની એક અદ્ભુત વાર્તા કહું છું. રાજકુમારોએ કહ્યું, હે શ્રીમાન, કહો. કથયતું એટલે કહો, આર્ય એટલે આર્ય, શ્રીમાન. પંડિત ઉવાચ, પંડિત બોલ્યો, શૃણુત યુયમ, તમે બધા સાંભળો. સંપ્રતિ મિત્રલાભ પ્રસ્તુયતે, અત્યારે મિત્રના લાભની વાર્તા કહું છું. અત્યારે મિત્રના લાભની કથા કહું છું. તત્ર ઇયમ પ્રથમા કથા, તેમાં આ પ્રથમ વાર્તા છે. તેમાં આ પ્રથમ વાર્તા છે. પછીનો જે શ્લોક છે, કંકણસ્ય તુ લોભેન મગ્ન પંકે સુદુસ્તરે વૃદ્ધ વ્યાઘ્રેણ સંપ્રાપ્ત પથિક સમૃતો યથા. તો પાઠનું નામ જો, શીર્ષક છે અહીંયા આગળ પહેલાં, કંકણસ્ય તુ લોભેન. તો એનો મેં અહીંયા અર્થ લખ્યો છે, કંકણના લોભ વડે તો. મગ્ન, મગ્ન રત ડૂબેલો, લીન. પંકે કાદવમાં, સુદુસ્તરે. તો સામે એનો અર્થ લખ્યો છે, મુશ્કેલીથી તરી શકાય એવું, ખૂબ મુશ્કેલી હોય એમાંથી બહાર આવી શકાય એવું. સુદુસ્તરેનો અર્થ જુઓ ટિપ્પણીમાં વચ્ચે, સુદુસ્તરે મુશ્કેલીથી બહાર આવી શકાય એવા. વૃદ્ધ એટલે વૃદ્ધ, વ્યાઘ્રેણ વાઘને, સંપ્રાપ્ત પ્રાપ્ત થયેલો, મળેલો, પથિક એટલે પથિક મુસાફર, સમૃત એટલે મૃત્યુ પામ્યો. અને યથા એટલે જેમ. આપણે સૌથી પહેલાં જેમ લેવાનું છે અનુવાદ કરીએ ત્યારે. હવે એનો હું અનુવાદ કરું છું. યથા સૌથી પહેલાં લઈ લો, છેલ્લો શબ્દ શ્લોકનો, યથા જેમ. કંકણસ્ય તુ લોભેન, કંકણના લોભ વડે તો. સુદુસ્તરે, ખૂબ મુશ્કેલીમાંથી બહાર આવી શકાય એવા. પંકે એટલે કાદવમાં, મગ્ન એટલે ડૂબેલો. મગ્ન એટલે ડૂબેલો. ફરી વખત, જેમ કંકણના લોભ વડે તો સુદુસ્તરે અત્યંત મુશ્કેલીમાંથી બહાર આવી શકાય એવા ઊંડા કાદવમાં ડૂબેલો. પહેલી લીટી થઈ, હવે બીજી લીટી. વૃદ્ધ વ્યાઘ્રેણ, વૃદ્ધ વાઘને, સંપ્રાપ્ત પ્રાપ્ત થયેલો. શેના માટે? ખોરાક માટે, ખાવા માટે. વૃદ્ધ ઘરડા વાઘને પ્રાપ્ત થયેલો, પથિક મુસાફર, સમૃત એટલે મૃત્યુ પામ્યો.
હજી એક વખત ફરી વખત જુઓ શ્લોકનો અનુવાદ. જેમ કંકણના લોભ વડે તો અત્યંત મુશ્કેલીમાંથી બહાર આવી શકાય એવા ઊંડા કાદવમાં ડૂબેલો, પડેલો પણ લખી શકો, ડૂબેલો વૃદ્ધ વાઘને, મૂસા પેલા કાંસમાં લખવું હોય તો લખી શકો, ખોરાક માટે કાંસ પૂરો, પ્રાપ્ત થયેલો મુસાફર મૃત્યુ પામ્યો. ઓકે મિત્રો, તો અહીંયા આપણે રાખીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે અનુવાદ કરશું મિત્રો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.